ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો. કેમ છો? મજામાં? મજામાં જશો? આપણે એકદમ મજા છીએ. સમજાણું કંઈ મને નથી સમજાણું. જો આપણું જીરું હલામું હે ત્યાંથી આમ ત્રાહું પાછું માંથી આમ આ પાડીનું નામ આપણે શું રાખીએ કમેન્ટ કરી દેજો. અને જો આપણા બધા માલ પહેલી બાજુથી આ બાજુ આવી ગયા છે. આને હક થતું નથી. આપણા રઘુવીરને હમણાં 2-3 દિવસથી નથી બહુ જામતું, તો માંદો છે. દવા તો લઈ આવ્યા, પણ હવે શું થાય જોયું થાય. કારણ કે એ પાણી બહુ પી જાય, કુંડે અહીંયા બાંધીએ ને એટલે પાણી પી જાય. પછી એને બંધ કર્યું, ડોલથી જ પાણી આવે. થોડું પાણી બહુ પી જાય તો નકર. હા, આમ ઊંચું જો, હરખી ઊંચું જો. હા, એ છાનું મને ઊભવાનું. આ હે ને વાયડી બહુ થઈ ગઈ છે હમણાં. કા વાયડી થઈ ગઈ ને? કાન હરખા, બે કાન હરખા રાખ ભેગા. લે આમ વાહે જતા જવા દે. હા, એમ કાન હરખા રાખ બે. લે બે કાન આગળ રાખ. બીજો કાન નાખો, એક કાન આગળ રાખ બે હરખા. મીરા તો હાલો હવે આજ દવા છાંટવાની છે, એટલે ફટાફટ નાસ્તો નહીં પણ હીરામણ કરી પછી મને દવા છાંટવા. મિત્રો આપણે દવા છાંટવાની કહેતા હતા, દવા પંપ ભરી અને મહિંદા છાંટવા જઈ ગયો. હાવ નિરાતે હાલે અહીંથી વાં અને વાથી પાછા અહીંયા વાયવે પૂગીએ ને તો એક ખાલી કરવાનું, એટલે હાવ એટલું હાલવાનું. પાછું નેદું અહીંયા જો ખડ થઈ ગયું હા થોડું પેલા ઈ કરી નાખશું. તો મિત્રો વાગી ગયા છે બપોર પછીના 5:30 નહીં, હા 5:30 જ થયા. દવા છટાઈ ગઈ, એક પંપાઈ મૂકી દીધો અને બીજો હજી વાયવે પડ્યો છે, એ બદલાવા જવાનું. હા ઘરે જો આપણું જીરું ક્યાંક બે એક ગરકો અહીં સામે બે ટકેડી બેઠી જરા બે થોડુંક લીમડાને ભર ન્યા એવી રીતના થોડું બે બાકી પાણી કાઢ્યું ને એમાં નથી. આ બે ક્યારા અને હજી આન પછીના 3 ક્યારા. એ ખાતર વિનાનું છે, દેશી ખાતર વિનાનું, અને બાકી બધું છે દેશી ખાતરવાળું. હવે એટલા પારીએ આ વાત છે. જો અહીંથી દેખ જીરું તો બધું હરખું છે, હવે શું થાય. ચાલો ફટાફટ છે ને પંપ મૂકવાનો હોય મૂકી આવું, લેવાનું હોય લઈ આવું, સીધા ઘરે જઈને મળશું. આપણે આવી ગયા અહીં ઘરે, ટપુ કાકાનો પંપ અહીંયા રાખી દીધો હોય. અને જો આપણી પાડી, આપણી ભેંસ, આપણા તવેલાના ન્યૂ મેમ્બર જે તમે કહો એ બેઠી છે આરામથી. બે પાડીઓ હવાની ભેગી અહીં બાંધી, અને ગાયું એક ઊભી છે અનિકોર મોટી ગાયોમાં, અને વાસળીઓમાં એક બેઠી છે, અને વાસળો ઊભો, રાધા ઊભી, અને આપણી મીરાઈ ઊભી છે. ભેંસ ખાય છે આમ જતા. બસ, અને આપણા સાવનભાઈ જોવા કંઈક કરે છે. એક મિનિટ, તો સાવન અહીંયા કંઈક શું કરો? એમ જીરું 100 ભાંગ્યું એટલે 28 રૂપિયા લઈ. કેટલા? હા, અને જોવા હમણાં આપણે એક નવો માલ પાથરી દીધો હતો, અને પાછો બીજી વાર પથરાઈ ગયો. અને આ બાજુ પણ આખું કમ્પ્લેટ. હવે 1 કિલો વધતો હતો, એ આપણી પાડી આવી ગઈ એટલે હવે નહીં વધે. અને અહીંયા બધું ક્લીન થઈ ગયું હે. કા રઘુવીર વાવ હે કા ભે હે પાડી નથી. જો આ ભૂકો આપણે અહીં ખડકી દીધો, અને અહીંથી આ બધું ચોખ્ખું થઈ ગયું. અને આપણે જો આ લાઈન આના હિસાબે બંધ કરેલ હતી, અને પછી તૂટી ગઈ એટલે હાવ બંધ થઈ ગઈ. કા કાઢ્યો હતો તો આ કેમ કીધું? એટલે હું તમે મેં શું કીધું તું કાં કાઢ્યા હતા તું કે હા. સાવનને ખબર નથી મિત્રો આપણી ભેંસ પાડી કઈ આવી.
હું સવારે તંબુરો હવાય ને આવી આજના બ્લોગમાં જોજે આવ્યો હે એમાં રાતે હું ભરીને આવ્યો તો થાકી રહ્યો તો પપ્પા પાડીને રમાડે છે હા હું ટાપુ કાકો ગયા હતા ગામમાં અને આપણે ઉતારી હતી એક રીલ જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિલન આહિર 302 એમાં આવી ગઈ હશે આ બ્લોગ આવી છે તો તૈયાર આવી જાય કારણ કે મારે જે એડિટિંગ ને બધું બાકી છે નહીં કાલે કરી નાખશું અને કાલે ફરી પાછું આપણે જવાનું છે શૂટિંગમાં તો હજી આજ લોક 5 મિનિટનો ઉતરો છે એટલે ઉતારવો જો હે નકર આ બધા ખીજા હે પપ્પા તો મારીએ ચંપલે એમ કહે તમને આખો દી કામ કરે ને તમે 5 મિનિટનો વ્લોગ ઉતારો શરમ ના આવે અને જો બધા બેઠા હે ફેસ લાઈટ થાય નહીં કારું કંઈ દેખાતું છે નહીં એટલે આપણે છે ને શાંતિથી એક ખૂણો ગોતી અને બેસી જાય અને શું કરવા આવ્યો તો ભૂલી ગયો રૂમમાં કંઈક લેવા આવ્યો તો ભૂલાઈ ગયું કંઈ વાંધો નહીં હાલો જમવાનું થઈ ગયું તો ભૂખ લાગી ગઈ છે ખાઈ લઈ પછી બીજી વાત કરશું તો મિત્રો તબેલામાં આપણે અહીં સુધી તો પેક હતું જ પણ હવે જ્યારે છે ને આપણે આ ભેહું ગાયું બધા આ બાજુ આવતા રહ્યા ને તો આપણે આ પેક કરી દીધું હે આ તાલપત્રી તૂટલ છે હાવ હળલ જ છે પણ તો અહીંયા ને હવા થોડુંક બાંધ દઈને તો આ બેન ટૂંકમાં પવન ના લાગે ડાયરેક્ટ બાકી જો આ ગોખા જ છે ફેલ જ છે હાવ પડી હતી ને તો મને વાર યાદ આવી ગયું કે એક પડી છે હવે જો આપણો 1 કિલો ખાલી રહીએ છે ઓલી બાજુ સોનું આપણી ઘરની ગાય આ 1 કિલો હજી ખાલી રહીએ ટૂંક સમયમાં એને આપણે ભરી દેવું 5 થી 7 દિવસની અંદર ભરાઈ જાય એ કિલો પણ હજી એક મહેમાન આપણે આવે જ છે કેદી આવે ને એનું નક્કી નથી બાકી ટૂંક સમયમાં આવી જાય એ ફાઇનલ છે અને પાડી છે ને આપણી હાઇટમાં થોડીક નીચી છે ને થોડાક કરમિયા થઈ ગયા ને હજી સંત આપણે મારી દીધા હે બાકી જો આમ હવે કંઈક આમ તબેલો હા તબેલો ભૈરો લાગે આ ઠેવેથી ઓલા ઠેવા સુધી પેક 10 નહીં 9 આપણે 10 કડા હે એટલે 9 માલ થયા હે આપણે રોજા રહ્યા બધા રઘુવીર રેડી થઈ ગયો છે આજ તો ધીરે ધીરે આપણે છે ને હજી આ 2 ગાયો આપી દેવાની છે ઓલી ગાય ગાયભણી છે આની બહુ મને ખબર નથી એ ગાય આપણે આપી દેવાની છે હજી થોડીક વાર છે મોટી 2 ગાયો આપી દેવાની જ છે આને થોડોક ટાઈમ રાખવાની હોય બાકી પરમનન્ટલી આ એક જ રહેશે બાકી આ 2 હવે ક્યારે દઉં એનું કંઈ નક્કી નથી કારણ કે હવે છે ને આ બધા આ વેલો વધી ગયો છે અને આપણે વેલો વધારવાનો છે આ ટૂંકમાં આ વેલો વધારવાનો હોય આ બધા ધીરે ધીરે કાઢી નાખવા સમય સંજોગે એ બધાને કાઢી નાખવા હે હાલો હવે હું ફટાફટ માલને નાખી દઉં પછી જરીક મળશું જરીક